હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? આપણી સવાર તો ચાલુ થઈ ગઈ હતી, પણ આપણો વ્લોગ તો બપોરથી ચાલુ થાય છે. કારણ કે સવારે ચાનો તો વ્લોગ બનાવવો જ ભૂલી ગયા હતા, મતલબ કે ક્લિપ. તો આજે દાળ ભાત શાક રોટલી બનાવવાનું હતું, તો પહેલા દાળ બનાવવાની પ્રિપરેશન કરી દીધી. પછી શાક સુધારીને આયા, શાક વઘારી દીધું, અને પછી દાળ વઘારવાની હતી. તો પછી આપણે દાળ વઘારી દીધી. દાળમાં કંઈક બાકી રહેતું હતું, શું? કોથમીર. તો કોથમીર બી નાખી દીધી. પછી આપણે લોટ બાંધી અને આવી ગયા રોટલી કરવા માટે. તો પછી બધું મસ્ત સેટઅપ કરી અને આપણે રોટલી કરવાનું ચાલુ કરી દીધું. રોટલી કરી અને પછી પપ્પા જમવા આવ્યા, તો પેલા પપ્પાને જમવાનું આપી દીધું. ભાઈ હજુ આવ્યો નતો, તો પછી આપણે જમવા માટે બેસી ગયા. તો આપણે કાચા મરચા બી ખાઈ લીધા હતા આજે. પછી શું, પછી પ્લેટફોર્મ સરખું કર્યું અને કપડાં લઈને આવી બારેથી. સુકાઈ ગયા હતા એ. સાંજે પાણી આવ્યું તો પાણી ભર્યું. અને પછી બધાની ઉજળી નાખી દઈશ. ઉજળી નાખતા નાખતા વાળી દીધો કચરો. અને આ પાણી થઈ રહ્યું હતું ચકલીઓ માટે, તો એમના માટે આપણે કુંડું ભરીને મૂક્યું. અને આ દિવાલ ઉપર બી બહુ પત્તા પડ્યા હતા, તો એને વાળી દીધા. સાંજે સંભાર બનાવવાના હતા, એટલે કે ભરેલા રીંગણ, તો એના માટે મરચાં કાપ્યા. પછી કોથમીર ધોઈને લઈ આવી અને પછી કોથમીર કટ કરી દીધી. અને પછી બધું અંદર નાખી, જીરું, તલ અને બધું ખાંડી નાખ્યું આપણે. ખાંડી મસાલો રેડી કરી નાખ્યો અને પછી લોટની અંદર નાખી દીધો અજમો, એની અંદર બધો મસાલો તૈયાર કરેલો નાખ્યો. અને પછી આપણે ભરી દીધા હતા રીંગણ, એને વઘારી દીધા. અને જોડે ખીચડી બનાવી હતી. અને પછી જમવા બેસી ગયા. જમી અને હું ઉપર આવી. ઉપર આવીને હાથ પગ ધોયા, ફ્રેશ થઈ. હવે મળીએ કાલે. બાય બાય. જય માતાજી.